વોટર પાર્કમાં જઈને ગરમીથી રાહત તો મેળવી રહ્યા છે, પરંતુ આ તો એક દિવસ થઈ શકે, પછી શું? હકીકત એ છે કે ભારે ગરમીને પગલે તબિયત બગડવાની ઘટનાઓ પણ સતત વધી રહી છે। અમદાવાદમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર થઈ ગયો છે, ત્યારે સ્થાનિકો પણ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। આકરી ગરમીના કારણે અહીં લૂ લાગવાના કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો। એટલું જ નહીં, ઝાડા ઉલટીના કેસ પણ વધી રહ્યા છે। મે મહિનાના 18 દિવસોની અંદર જ અમદાવાદમાં 108 ને 4131 કોલ મળી ગયા છે। કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં 216 દર્દીઓને સારવાર આપવામાં આવી છે। તો પ્રાપ્ત થતી જાણકારી અનુસાર સૌથી વધુ 8 મેના 108 ને 286 કોલ મળ્યા હતા। જ્યારે આ તરફ હીટ વેવથી સરકાર પણ ચિંતિત છે। હીટ વેવથી બચવા જરૂરી પગલાં લેવા માટેની સૂચનાઓ પણ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે। સાથે જ તમામને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। હીટવેવને લઈને રાજ્ય સરકાર સતત ચિંતિત છે અને આરોગ્ય ખાતા મારફત હીટવેવને લગતી એનાથી જે અસરો થવાની એના માટેની સૂચનાઓ આરોગ્ય ખાતાએ પ્રસારિત કરી દીધી છે અને લોકોને સાવચેત રહેવા માટે સરકાર તરફથી જરૂરી કાર્યવાહી કરવા માટેની જાણ કરી દીધેલ છે। હકીકત તો એ છે કે આકરી ગરમીની આગાહી વચ્ચે સતર્કતા એ જ સૌથી મોટી સલામતી છે। ગરમીમાં શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે, એટલે પૂરતા પ્રમાણમાં પાણીનું, છાશનું તેમજ જ્યુસનું સેવન કરતા રહો। એવા ફળો વધારે લો કે જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે। ગરમીમાં સ્વાસ્થ્યની સંભાળ રાખવા તળેલા અને તીખા પદાર્થોનું સેવન ટાળવું જોઈએ। સુતરાઉ અને ખુલ્લા વસ્ત્રો પહેરો, જેથી ગભરામણની સમસ્યાથી બચી શકાય। શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે બહાર નીકળવાનું પણ ટાળવું જોઈએ। યાદ રાખો કે એસીમાંથી નીકળીને સીધા આકરા તડકામાં જવાથી પણ તબિયત બગડી શકે છે, એટલે આ તમામે તકેદારી છે। અગર આ પગલાં સામાન્ય નાના પગલાં લેશો તો ગરમીની આકરી આડઅસરથી તમે બચી શકો છો। હવે ગરમીનો માહોલ છે, તો બીજી તરફ ચૂંટણી